બિલકુલ હોય ને, કેમ ના હોઈ શકે? સફળ થવા માટે એક વાક્યમાં કહું ને તો હું દરેક કાર્યમાં સફળ છું. હવે વર્તમાન છે અને ક્યારેય ન તો ભવિષ્યમાં જાય છે ન ભૂતકાળમાં જાય છે. ભૂતકાળ એટલે હું એમ કે એ વાત છે કે હું કાર્યમાં સફળ હતો, હું કાર્યમાં સફળ રહીશ, પણ હંમેશા એક જ વાત પર આપણે મન વાપરવું પડશે કે હું દરેક કાર્યમાં સફળ છું. એ હંમેશા વાગોળતા રહેવું પડશે. એ વાગડતું રહીશું એટલે સતત આપણને સફળતા મળશે. મન હંમેશા ખુશી, એટલે જે કાર્ય કરો છો ને એમાં ઉત્સાહથી તમે ભાગ લઈ શકશો. એ કાર્ય કર્મ કંઈ પણ હોઈ શકે. એટલે જ્યારે ઉત્સાહ આપણું દિલ જોડાયેલું હોય ને ત્યારે એની અનુભૂતિ અને કામ કરવાની પ્રેરણા આખી અલગ જ હોય છે અને સફળતા તરફ દોરી જાય છે. એટલે હંમેશા એક જ વાત બધાએ રટણ કરવું જોઈએ ને સતત દિવસની શરૂઆત થાય ને ત્યારે એક જ વાત છે, હું એટલે લવ પોતાની જાત સાથે અને દરેક કાર્યમાં સફળ છું. આ એક ગુરુ મંત્રની ચાવી છે.